નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 16 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ડાયાબિટીસ દિવસ 2025 આપણે ક્યારે મનાવ્યો? તો 14 નવેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે મધુપ્રત એટલે કે ડાયાબિટીસ વિશે જાગૃતિ ફેલાવવા માટે. તો આ દર વર્ષે આપણે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે એક મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે. ડાયાબિટીસ વ્યાપક તેની અસરોને ઉજાગર કરવા અને ડાયાબિટીસ નિવારવાની ટિપ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવીએ છીએ. થીમ પછી જીવનના તબક્કામાં ડાયાબિટીસ. તો ખાસ યાદ રાખવું. 14 નવેમ્બરની વાત કરીએ, બાળ દિવસ, નહેરુજીનો જન્મ એટલે કે જન્મદિવસ અને જન્મજયંતિ પર કહી શકો. થીમ દરેક બાળકો માટે દરેક રહિત. તો ખાસ એ પણ યાદ રાખવું. અને આગળ બાળ પુરસ્કારો આપવાના જ છે, તો ત્યારે વધારે ચર્ચા કરીશું. ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 9 નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, 10 નવેમ્બર વિશ્વ રસીકરણ દિવસ અને વિશ્વ વિજ્ઞાન દિવસ, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર જાહેર સેવા પ્રસારણ દિવસ. એની સાથે જ આપણે નિમોનિયા દિવસ ઉજવ્યો છે. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતનું પ્રથમ આધુનિક રિવર ફેરી જે ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો આવું ટર્મિનલ બનાવ્યું ક્યાં? તો ગુવાહાટી આસામ ખાતે બન્યું છે. અને આપણા માસી એટલે કે નિર્મલા સીતારમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુવાહાટી ગેટવે ટર્મિનલ અને જેટીનું ઉદ્ઘાટન કર્યું. ભારતનું પ્રથમ આધુનિક રિવર ફેરી ટર્મિનલ જ છે. આપણને ખબર છે, હમણાં આમાં આસામમાં એક શિલાન્યાસ કરીને આવ્યા છે માસી, તો એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. આ બ્રહ્મપુત્ર નદી ઉપર પરિવહનને વધુ કાર્યક્ષમતા બનાવવા અને સુધારવા માટે બનાવવામાં આવ્યું છે. આસામમાં એક દરે પરિવર્તન માળખાને વધારવા મલ્ટીમોડલ કનેક્ટિવિટીને એકત્રિત કરશે. ગુવાહાટીમાં વિશ્વકક્ષાનું રિવર વિકસાવવાનો એક ભાગ છે. અને આ પહેલો હેતુ એ પહેલો પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. આ ટર્મિનલ એટલે ટોલ ટેક્સ જેવું હોય છે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદીની વાત કરીએ. તિબેટમાંથી નીકળે ત્યારે એને આપણે સાંગપો નદી તરીકે ઓળખીએ છીએ. ભારતમાં પ્રવેશે ક્યાંથી પ્રવેશે? તો અરુણાચલ પ્રદેશના એમાં છેંગા જે પાસ છે ને યાંગશા પાસ એની મેરેથી. અને આસામમાં એ સૌથી મોટી નદી એટલે કે નદી એ ટાપુ બનાવે છે. કયો? તો માજુલી. બાંગ્લાદેશમાં માજુલી નામ, બાંગ્લાદેશમાં નહીં ભાઈ, આસામમાં બનાવે. જમનાના નામે ઓળખાય છે બાંગ્લાદેશમાં, એ પણ યાદ રાખવું. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગંગા બ્રહ્મપુત્ર બંને ભેરી થઈ અને સુંદરવનમાં બનાવે છે. બાંગ્લાદેશમાં પશ્ચિમે એ બંગાળમાંથી વહી જાય છે. અને મેઘરૂના જંગલો આવેલા છે, જે વિશ્વનું સૌથી મોટું મેઘરૂનું જંગલ પણ કહેવામાં આવે છે. તો આ બ્રહ્મપુત્રના ફેક્ટો જોઈ લીધા. નકર તો બ્રહ્મપુત્ર આપણે ભણવા જઈએ તો ભાગ મિનિમમ 3 થી 4 કલાક તો અવશ્યથી ખાઈ જાય. ત્યારબાદ સરકારે કયા રાજ્યમાં પરંપરાગત લેમ્ચા સંગીતના સાધનોને જીઆઈ ટેગ આપ્યો છે? તો સિક્કિમના છે, એક વાંસળી છે અને એક તંબુરા ટાઈપનું છે. જોઈ લે બંને વિશે. તો ભારત સરકારની 2 પરંપરાગત લેમ્ચા સંગીત વાદ્ય આ લેપ્ચા સમુદાય દ્વારા વગાડવામાં આવતું, એટલે એનું નામ સાપ પડી ગઈ. ટંગબુક અને પુમટોંગ પુલટીન નામે બહુ અઘરા છે. આ બંનેને જીઆઈ ટેગ મળ્યો છે. આ નોંધણીને મંજૂરી આપી અને સિક્કિમના લેમ્ચા સમુદાયના એક મોટા સાંસ્કૃતિકનું પ્રોત્સાહન છે. સાંસ્કૃતિક આદિવાસી જાહેર બાબત અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે નવી દિલ્હીમાં, અને આને વ્યાપકપણે રજૂ કરી દીધા. હવે તુંગબુકની વાત કરીએ તો તારવાળું જે વાદ્ય જેને તંબુરો પણ કહી શકાય. પુમટોંગ પુલિતની વાત કરીએ તો એક વાંસળી છે.
બંને લેપ્ચા લોકોના સંગીતના અભિન્ન ભાગ છે, એટલે એને લેપ્ચા સંગીતો તરીકે ઓળખવામાં આવે છે. આની પહેલા સિક્કિમની મોટી એલઆઈસી અને જે દલે ખુલશાનની જીઆઈ ટેગ મળી ચૂક્યો હતો. આ બીજા બે એટલે ટોટલ 4 જીઆઈ ટેગ છે સિક્કિમથી. જીઆઈ ટેગની વાત કરી લઈએ. જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ જે એક આવ્યો હતો ક્યારે તો કે 1999માં, અને એને લાગુ કર્યો હતો આપણે 2003માં. ભૌગોલિક સંકેત જે રજિસ્ટર ઓફિસ આપણે ચેન્નાઈ તમિલનાડુમાં છે. પ્રથમ 2004 અથવા તો 5 હોઈ શકે દાર્જિલિંગની શાને મળ્યો હતો જે પશ્ચિમ બંગાળમાં છે. ભૌગોલિક સંકેત જે ઉત્પાદન આપવામાં આવે છે ટોટલ 10 વર્ષ માટે માન્ય હોય છે, એ લખેલું જ છે. તો ખાસ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતી કોઈ વસ્તુ હોય ને તો એને મળે. આપણે કેસર કેરી અને ખારેક ને વગેરેને મળેલા જ છે. ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે, એ પણ યાદ રાખવું. હમણાં હેન્ડીક્રાફ્ટ ઘરછોડું જે અમદાવાદનું પ્રખ્યાત હતું એને મળ્યો હતો. અમદાવાદની સોદાગરી બ્લોક પેઇન્ટિંગને પણ મળ્યો હતો, અને ગુજરાતના વલસાડી સિક્કુ જે રેવન્યુ તલાટીનો ક્વેશ્ચન હતો એને પણ મળ્યો હતો. તો ખાસ એવા યાદ રાખવા જીઆઈ ટેગો પણ. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતી ભાષા માટે બાલ સાહિત્ય પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે તો કાર્તિદા બ્રહ્મભટ્ટને આપવામાં આવ્યો છે આ પુરસ્કારો. જોઈ લઈએ. આપણે વાત કરી હતી બાળકો કેને તો કે નહેરુને વાલા હતા. 14 નવેમ્બર 2025ના રોજ આપણે બાળ દિવસ ઉજવ્યો. બાળ દિવસના જે રોગ અને એટ્રીઓન્ટ નવી દિલ્હી ખાતે એક સમારોહ યોજાયો હતો. નગર આ 15 નવેમ્બરે ઉજવવામાં આવે છે. થોડીક મારી મિસ્ટેક થઈ ગઈ. સાહિત્ય અકાદમી દ્વારા બાળ સાહિત્ય પુરસ્કારો 2025 સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી એક દિવસ વહેલા જ. આ 24 ભારતીય જે ભાષાઓ છે ને એના માટે આપવામાં આવે છે. 22 બંધારણીય માન્ય ભાષાઓ અને બીજી 2 એ પણ આપણે જોવાના છે. કઈ 2 છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ થાય. પહેલા તો હિન્દીમાં એક બટે બહાર જે બિન કથા અને સંશ્રમણ છે કેનું તો કે સુશીલા શુક્લાનું છે. ગુજરાતીમાં યાદ રાખવું 3 ચક્ર જે કવિતા છે કાર્તિદા બ્રહ્મભટ્ટનું. આ રાજસ્થાની અને ઇંગ્લિશ બંને યાદ રાખવા કારણ કે બંધારણમાં નથી આવતી ને એટલે. ભોગીલાલ પાટીદાર જે પખરુવાની પીડા એના માટે, અને અંગ્રેજીમાં વાર્તાઓ છે નીતિન કુશપાની એના માટે એને મળ્યો છે. તો યાદ રાખવું. બાળ સાહિત્ય પુરસ્કારોની વાત કરીએ. ભારતની એક સાહિત્ય સન્માન છે જે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં 12 માન્ય ભાષા એ સિવાય અંગ્રેજી અને રાજસ્થાની જે ભાષાઓ છે ને એને મળે છે. આ લેખકોને મળે છે. આની સ્થાપના 2010માં થઈ હતી, જેમાં ઇનામી રકમ કેટલી છે તો કે ઇનામી રકમ 50,000 જેટલું રકમ પુરસ્કાર આપવામાં આવે. યાદ રાખવું. મણિપુરની વાત કરીએ. સંગાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો. તો દર વર્ષે મણિપુર રાજ્યમાં 24 થી 30 નવેમ્બરના રોજ મણિપુર સંગાઈ મહોત્સવની ઉજવણી થાય છે. આ તહેવારનું નામ રાજ્ય પાણી હરણના નામ પરથી, જેને સાંગાઈ તરીકે ઓળખીએ છીએ એના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફક્ત હાલ મણિપુરમાં જ જોવા મળે છે આ પ્રાણી. અને આ પહેલો ઉત્સવ 2010 એટલે દર વર્ષે ઉજવવામાં આવે છે 2010થી. તો એ પણ યાદ રાખવો આ એક ઉત્સવ. ત્યારબાદ કયો દેશ 2026માં FIS હોકી વર્લ્ડ કપનું આયોજન કરવાનું છે તો 2 દેશો આયોજન કરવાના છે, બેલ્જિયમ અને નેધરલેન્ડ. તો B અને C બંને આવશે. આ બંને યોજવાના છે. તો બેલ્જિયમ અને નેધરલેન્ડ પ્રથમ વખત બેવડા યજમાન ફોર્મેટમાં પુરુષ અને મહિલા બંને ટુર્નામેન્ટનું સહઆયોજન કરવાના છે. એક તો પુરુષ અને મહિલા બંને ટુર્નામેન્ટનું, અને એમાં 2 દેશો આયોજન કરવાના છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. 15 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન સુનિશ્ચિત થયેલ આ ઇવેન્ટ જે 16 ટીમો આમાં ભાગ લેવાના છે અને વગેરે શાહકો અને વગેરે તો હોય જ. આ આવૃત્તિ એક ઐતિહાસિકની પ્રથમ ઘટના છે કારણ કે પ્રથમ વખત આવું થઈ રહ્યું છે કે બેલ્જિયમ અને નેધરલેન્ડ આમાં ભાગ લઈ રહ્યા છે, ને એમાંય બેવડા યજમાન કારણ કે પુરુષ અને મહિલા બંને ભાગ લેવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી એક આવૃત્તિ. ત્યારબાદ JSW એનર્જીએ કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કમિશનરિંગ એટલે કે સ્ટ્રક્ચર નાખ્યું છે તો કર્ણાટકમાં નાખ્યું છે, અને તૈયાર થઈ જવાની સંભાવના ધરાવે છે. તો JSW એનર્જી લિમિટેડે તેમનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એ જે પ્રથમ તો છે એ સિવાય ભારતનો સૌથી મોટો પણ બની રહ્યો છે, જે દેશની સ્વચ્છ ઉર્જા તરફ એક સફળ અને મોટું પગલું લઈ રહ્યું છે. 7 વર્ષના કરાર હેઠળ JSW એનર્જી JS સ્ટીલ સાથે કરાર કર્યા છે. 3800 એટલે કે 3800 ટન જેટલી ગ્રીન હાઇડ્રોજન, અને એ વધારીને ઘણું બધી પુગાડવાનું છે.
તો એ વધારતા રહું એમ આપણે જોતા જશું. ગ્રીન હાઇડ્રોજન શું હોય તો કે નવીનીકરણ ઉર્જા. જો આપણે જ્યારે હાઇડ્રોજન બનાવીએ ને ત્યારે નવીનીકરણ એટલે કે રિન્યુએબલ એનર્જીથી ઉત્પન્ન થાય ને એ બધીને ગ્રીન હાઇડ્રોજન કહે છે, જેનો ઉપયોગ કરી પ્રાણીના વિદ્યુત વિસંદીકરણ અથવા તો વિશ્લેષણ કરી ઉત્પન્ન થાય. કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું જોઈએ. આ હેઠળ પાણી જે H2O આપણે કહીએ વિજ્ઞાનની ભાષામાં, જે વીજળી દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનું વિભાજન કરવામાં આવે. આ પ્રક્રિયામાં એનર્જી કઈ વપરાણી ને એની ઉપરથી હાઇડ્રોજન બને એને આપણે ગ્રીન હાઇડ્રોજન અથવા તો જે ઓલો થયો હોય તો એ હાઇડ્રોજન કહીએ. ત્યારબાદ તાજેતરમાં જ પહેલું જનજાતીય વ્યાપાર સંમેલન ક્યાં યોજાઈ રહ્યું છે તો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. તો આદિવાસી વ્યાપારિક સમિટ 2025 12 નવેમ્બરના રોજ યશોભૂમિ ખાતે યોજાઈ રહી છે. આ કેન્દ્રીય ઉદ્યોગ અને આંતરિક વેપાર જે પ્રમોટ વિભાગ છે ને એના દ્વારા આનું આયોજન થઈ રહ્યું છે. યાદ રાખવું, જે આદિવાસી એટલે કે આદિવાસી બાબતોના મંત્રાલય અંતર્ગત આવે છે. આનો ઉદ્દેશ્ય આદિવાસી ઉદ્યોગ સાહસિક અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. સ્વદેશી ઉત્પાદન માટે બ્રાન્ડિંગ અને જે બજાજ એક્સેલ વિસ્તરશે. 2025નું જે વિશેષ મહત્વ શું છે તો કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે. એના માટે જ ગુજરાત એક યાત્રાનું પણ આયોજન કરી રહ્યું છે. કઈ તો કે કેવડિયા સુધી જવાનું છે ઉમરગામથી, એ આપણને ખબર જ છે. જેમનું પ્રમાણિક નવીનતા અને આત્મનિર્ભરતા આદર્શો ન્યાય વગેરે માટે ભારતમાં એક પ્રેરણા આપશે. તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કલિંગા સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે જ્યાં પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલું છે આ સ્ટેડિયમ. તો ભુવનેશ્વરમાં પ્રતિષ્ઠિત કલિંગા સ્ટેડિયમ જાન્યુઆરી 2026માં પ્રથમ રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત આવું ઇન્ડોર સ્ટેજ છે, ટૂંકમાં એક કમરો હોય એ ઇન્ડોર જ કહેવાય, એની અંદર આ યોજાઈ રહ્યું છે. એથ્લેટિક કમિશન એટલે કે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેની રચના 1946માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં અને પ્રમુખ કોણ છે તો બહાલી સિંહ સગુન છે. ત્યારબાદ તંજાનિયાના રાષ્ટ્રપતિ નવા વડાપ્રધાનની નિમણૂક કરી છે. તંજાનિયાના રાષ્ટ્રપતિ હમણાં બન્યા હતા સામિયા સુલુહુ હસન, જેને જંગી વિજય મેળવી અને ત્યારબાદ મિંગુલા નેશમ્બા, ઓલા બાહુબલીના ડાયલોગ ન બોલતા હોય, રાજમાતાની સામે ઓલો બોલે તો બીજી ભાષાવાળો એની ઘોડે લાગે, મેબુંગા સેમ્બા અને કલરિંગ મેસેજ થાય છે. નવા વડાપ્રધાન બન્યા તો યાદ રાખવા. તંજાનિયાની વાત કરીએ, કેપિટલ ડોડોમા, ચલણ તંજાનિયન સિલિંગ અને પ્રમુખ સામિયા સુલુહુ હસન અને પીએમ નથી બોલવું ભાઈ, તમે તમારી રીતના વાંચી લેજો. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ અવશ્યથી તમારો પ્રતિભાવ જણાવજો, શેર કરજો, લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.